સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો। આ પાવન અવસરે ડાકોર મંદિરમાં દેશ વિદેશથી ભાવિ ભક્તો ખૂબ જ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા, જે ભાવિ ભક્તોની અનેરી ઝલક જોવા મળી હતી। ડાકોર મંદિર પરિસર એકદમ રોશનીવાળું અને રમણીય દ્રશ્યોવાળું જોવા મળી રહ્યું હતું। ભગવાન રણછોડરાય અને તુલસીજીના વિવાહના અનેરા દર્શન કરી ભાવિ ભક્તો ધન્યતા અનુભવી રહ્યા હતા, તેમજ ભક્તો ભક્તિના રંગમાં રંગાયા હતા। બ્યુરો રિપોર્ટ વિજયજી સુડા પરમાર, ખેડા, કટલાલ। બસ મારું નામ દિશા ચિરાગ દવે છે। હું અમદાવાદથી છું। મારા મામા ડાકોરમાં સેવક છે। હું નાની હતી ત્યારથી વર્ષોથી મને ઈચ્છા હતી કે હું તુલસી વિવાહ કરાવીશ। તેનો ખૂબ જ અદ્ભુત અનુભવ છે। તુલસી વિવાહ કર્યા માતાજીના અને રણછોડરાયના 3 કલાક અમે એનો આનંદ અનુભવ્યો છે અને અમારું નસીબ છે કે અમને આવો કુંજ મળ્યો અને વર્ષોની ઈચ્છા પૂર્ણ થઈ। આજે તુલસી વિવાહનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો। 3 થી 4 લાખ ભાવિક ભક્તો ખૂબ આનંદથી અને ઉમંગ ઉલ્લાસ સાથે આજે રણછોડજી મંદિરે દર્શનાર્થે પધાર્યા અને ઠાકોરજીના શૃંગારના દર્શન કરી અને ખૂબ ધન્યતા અનુભવી। એમાંય જ્યારે ઠાકોરજીની લક્ષ્મીજી જવા માટેની સ્વારી નીકળી, વરઘોડો નીકળ્યો, ત્યારે બધા ભાવિક ભક્તો ખૂબ મન મૂકીને નાચ્યા છે। મંદિરમાં અત્યારે પણ રાસ ગરબા ચાલી રહ્યા છે અને ખૂબ આનંદ કર્યો અને ઉલ્લાસથી ભાવિક ભક્તો ખૂબ ગરબે ઝૂમ્યા છે। ખૂબ આનંદ અને દર્શન કરી ઠાકોરજીના આશીર્વાદ તેઓ પર ઉતરે એવી ભગવાનને હું પણ પ્રાર્થના કરું છું। મારું નામ પ્રિયાંક પટેલ, હું અમદાવાદ સેટેલાઇટમાં રહું છું અને આ તુલસી વિવાહનો સંકલ્પ મેં લીધો હતો ગયા વર્ષે હું અહીંયા તુલસી વિવાહમાં આવ્યો હતો અને અમારા કુળદેવતા રાજાધિરાજ રણછોડરાય છે। વર્ષોથી અમે તેમને ત્યાં અલગ અલગ જાતના એમની સેવા, રાજભોગથી માંડીને અલગ અલગ સેવા કરતા હોઈએ છીએ અને ગયા વર્ષે હું આવ્યો અને મેં અહીંયા તુલસી વિવાહના દર્શન કર્યા। મારી જિંદગીમાં લો કે વર્લ્ડમાં બેસ્ટમાં બેસ્ટ તુલસી વિવાહ થતા તો રણછોડરાયજીના મંદિરમાં જ થાય છે। આટલી ઝાકમઝોળ અને આટલા સરસ રીતે સારી રીતે પદ્ધતિસર જે ભગવાનના લગ્ન થાય છે તેનો લાવો મારો લેવો હતો। એટલે મારા અહીંયા જે અમારા જે મહારાજ છે, જે રાધાકુંડના ભરતભાઈ મહારાજ, તેમની સાથે મેં વાત કરી અને આ વખતે મેં અહીંયા આગળ યજમાન થવાનો લાભ લીધો છે। સાથે મારી બહેન બનેવી, મારી પત્ની અને મારે 2 દીકરીઓ અને મારા પપ્પા, અમે એટલા લોકો અહીંયા આગળ ભેગા થઈ અને આ તુલસી વિવાહમાં આવ્યા છે। સાથે અમારી સાથે જાનમાં એટલે અમે તુલસી તરફથી છે, એટલે મારા સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ અને મારા ધંધાદારી પણ લોકો આવ્યા છે અને અમે સ્ટાફ મેમ્બર પણ મારી સાથે આવ્યા છે અને અમારા કુટુંબીનો સાથે અમે તુલસી વિવાહ આજે સંપન્ન કરવાનો છે। રણછોડરાયજીમાં મારી અખૂટ શ્રદ્ધા છે, કારણ કે રણછોડરાયજી અમારા કુળદેવતા છે। અમારે ત્યાં કોઈ પણ દીકરો હોય તેની બાબરી રણછોડરાયજીમાં જ ઉતરે છે અને મેં પોતે રણછોડરાયજીને ચરણ સ્પર્શ કરેલા છે। હું ત્યાં સુધી કહીશ કે રણછોડરાયજી સાક્ષાત સ્વરૂપ છે અને અમને ઘણા પડચા મળ્યા છે અને રણછોડરાયજી પર અમારી અખૂટ શ્રદ્ધા છે, માટે આ તુલસી વિવાહ અમે કર્યો છે। તુલસી વિવાહનું અમારે તો ભગવાનના મહેરબાનીથી 2 દીકરીઓ આવી જ છે। 2 દીકરીઓને અમે પરણાવવાના છે, પણ ધીરજ ના રહી કે ચલો એકવાર ભગવાનનો પણ લાવો મળતો હોય પરણાવવાનો, તો તુલસીજીને રાખી અને ભગવાનને અમે લગ્ન કરાવી દઈએ અને ભગવાનને અમારા વરરાજા બનાવી અને અમે પણ કૃતાર્થ થઈ જઈએ અને અમારા જીવન ધન્ય કરી લઈએ। એ જ અભ્યર્થના સાથે બોલો રાજાધિરાજ રણછોડરાય કી, કૃષ્ણ કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી।